गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चरमां आपणे विद्युत चुंबकीय तरंगोनी लाक्षणिकताओं एमां थोड़ीक लाक्षणिकताओं आपणे शीखेला। त्रणेक लाक्षणिकता। पहली लाक्षणिकतामां आपणे तरंगना समीकरणो लखेला। तरंग समीकरणमां विद्युत क्षेत्रनुं समीकरण अने चुंबकीय क्षेत्रनुं समीकरण। पछी बीजी लाक्षणिकता आपणे शीखेला एमां विद्युत क्षेत्र ई अने चुंबकीय क्षेत्र बी ए बे वच्चेनो संबंध ई अपॉन बी बराबर सी એટલે કે પ્રકાશના વેગ જેટલો એનો ગુણોત્તર હોય। કોઈ એક સમયે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તે જ સમયે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એનો ગુણોત્તર એ પ્રકાશના વેગ જેટલો હોય। એક લાક્ષણિકતા શીખેલા। અને ત્રીજી લાક્ષણિકતા જે શીખેલા એની અંદર પ્રકાશનો વેગ c બરાબર 1/√μ0 પરથી माध्यमનો વક્રી વવનાંક n બરાબર √μr × k આવું સૂત્ર તૈયાર કરેલું। બરાબર। હવે બીજી લાક્ષણિકતાઓ આપણે શીખવી છે। બીજી જે લાક્ષણિકતાઓ છે એમાં ચોથી લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય તરંગોની ચોથી લાક્ષણિકતા કે વિદ્યુત ચુંબકીય તરંગો બિનિયાંત્રિક અને લંબગત છે। આ એક એની લાક્ષણિકતા છે જે 11મા ધોરણમાં પણ આ એક ઉલ્લેખ આપણે કરેલો છે કે વિદ્યુત ચુંબકીય તરંગો બિનિયાંત્રિક અને લંબગત છે અથવા લંબગત અને બિનિયાંત્રિક છે। બિનિયાંત્રિક એટલે શું? તો જે તરંગોના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી તેવા તરંગો। પ્રકાશના તરંગોને પ્રસરવા માટે અથવા વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી એટલે એને કેવા તરંગો કીધા છે આપણે? બિનિયાંત્રિક। અને એ લંબગત તરંગો છે। લંબગત તરંગો એનો મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર ઈ અને બી સદિશોના જે દોલનો થાય છે એના પ્રસરણની દિશાને લંબ છે। જે દિશામાં તરંગનું પ્રસરણ થાય છે એને લંબ દિશામાં એના સદિશો ઈ અને બી સદિશોના દોલનો થાય છે એટલે એનું નામ આપ્યું છે લંબગત તરંગો। એટલે વિદ્યુત ચુંબકીય તરંગો બિનિયાંત્રિક અને લંબગત છે। તો આ ચોથી લાક્ષણિકતા થઈ। પછી પાંચમી લાક્ષણિકતા કે આ તરંગો ઉર્જા ધરાવે છે। વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે અને ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે એટલે કે ઉર્જાનું વહન કરે છે। આ એની પાંચમી લાક્ષણિકતા થશે કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે તથા ઉર્જાનું વહન પણ કરે છે। ઉર્જા તો ધરાવે છે, ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ પણ જાય છે અને એટલે જ તો સૂર્યની ઉર્જા પૃથ્વી સુધી પહોંચે છે। આપણે સૂર્ય ઉર્જાનો ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ। સૂર્ય ઉર્જા એમાંથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ। વનસ્પતિઓ ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે। એટલે એ સૂર્યના વિકિરણો જે છે એ શું ધરાવે છે? ઉર્જા ધરાવે છે। અને ઉર્જા ખાલી સૂર્યમાં ને સૂર્યમાં નહીં, પૃથ્વી સુધી એ ઉર્જા શું થાય છે? પહોંચે છે એટલે કે ઉર્જાનું વહન કરે છે। એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે અને ઉર્જાનું વહન પણ કરે છે। એ પાંચમી લાક્ષણિકતા થઈ। છઠ્ઠી લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય તરંગો જો કોઈ સપાટી પર આપાત થાય તો એ સપાટી પર વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે। સપાટી પર શું ઉત્પન્ન કરે છે? દબાણ ઉત્પન્ન કરે છે। વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે।
અને આ વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે એટલું જ નહીં, એ સપાટી પર વિકિરણ દબાણ ઉત્પન્ન કરી અને સપાટીને વેગમાન આપે છે. સપાટીને શું આપે છે? વેગમાન. એટલે તે સપાટી પર વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે તથા સપાટીને વેગમાન આપે છે. જો સપાટી વડે આપાત વિકિરણની ઉર્જા સંપૂર્ણપણે શોષાઈ જતી હોય, વિકિરણ ઉર્જા સંપૂર્ણપણે સપાટી વડે શોષાતી હોય, તો સપાટીને મળતું વેગમાન, એનું સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. જો વિકિરણ ઉર્જા, નીચે લખીએ આપણે અહીંયા, જો વિકિરણ ઉર્જા ઉર્જાનું સપાટી વડે સંપૂર્ણ શોષણ થતું હોય તો તે સપાટીને મળતું વેગમાનને આપણે ડેલ્ટા પી વડે દર્શાવીએ. એ ફેરફાર છે, એટલે શરૂઆતનું વેગમાન 0 અને અંતિમ જે મળે તે એનો તફાવત છે, એટલે ડેલ્ટા પી, સપાટીને મળતું વેગમાન ડેલ્ટા પી બરાબર ડેલ્ટા યુ અપોન સી, જ્યાં ડેલ્ટા યુ એટલે સપાટી વડે શોષાતી ઉર્જા ભાગ્યા સી એટલે પ્રકાશનો વેગ, જ્યાં ડેલ્ટા યુ લઈ શકો, ડેલ્ટા ઈ લઈ શકો, બરાબર. પણ અહીંયા આપણે ડેલ્ટા યુ સંજ્ઞા વાપરીએ. પણ ડેલ્ટા યુ શું છે એ કહી દઈએ આપણે કે ડેલ્ટા યુ બરાબર સપાટી વડે શોષાતી ઉર્જા છે. ડેલ્ટા યુ એ શું છે? સપાટી વડે શોષાતી ઉર્જા, અને સી એ પ્રકાશનો વેગ, પ્રકાશનો અવકાશમાં વેગ. પ્રકાશનો અવકાશમાં વેગ એવું કહું, અથવા વિદ્યુત ચુંબકીય તરંગોનો અવકાશમાં વેગ કહું, સરખું જ છે. જો આપણે નોર્મલી આપણે પ્રકાશ એવું જ્યારે બોલીએ છીએ ને, ત્યારે દ્રશ્ય પ્રકાશની વાત આપણે સમજીએ, એટલે દ્રશ્ય પ્રકાશ લઈએ છીએ. પણ દ્રશ્ય પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગોનો જ એક ભાગ છે, અને વિદ્યુત ચુંબકીય તરંગોમાં એનું જે વર્ણપટ આપણે લઈએ છીએ, એ વર્ણપટના દરેક વિભાગ એનો વેગ તો અવકાશમાં સરખો જ હોય. એ ગેમા તરંગો હોય, એક્સરે હોય, દ્રશ્ય પ્રકાશ હોય, પારજાંબલી હોય, પારરક્ત હોય કે કોઈ પણ હોય, એ બધાનો અવકાશમાં વેગ તો કેવો હોય? સરખો જ હોય. માધ્યમ હોય તો જુદા જુદા માધ્યમમાં એનો વેગ જુદો જુદો હોય. દ્રશ્ય પ્રકાશ હોય તો એમાં પાછા જુદા જુદા ભાગ હોય, જાની વાલી પીનારા, અને એ બધાનો વેગ પણ જુદો જુદો હોય ઘટ માધ્યમમાં. પણ અવકાશમાં તો બધાનો વેગ કેવો હોય? સરખો જ હોય. એટલે આ પ્રકાશનો અવકાશમાં વેગ કહું કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કહું, સરખો છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખો, આ જે સૂત્ર આપણને આપ્યું છે, એ સૂત્ર સપાટી વડે વિકિરણ ઉર્જાનું સંપૂર્ણ શોષણ થાય તો જ આ સૂત્ર સાચું છે. આ જે સૂત્ર છે એ સંપૂર્ણ શોષણ માટે છે. અહીંયા આપણે લખ્યું સંપૂર્ણ શોષણ થતું હોય તો, બરાબર. કોઈ વખત એવું થાય કે સપાટી વડે વિકિરણ ઉર્જાનું પૂરેપૂરું શોષણ થતું નથી, અમુક ઉર્જા પરાવર્તિત થઈ જાય છે. ધારો કે આ બોર્ડ પર વિકિરણ ઉર્જા આપાત કરું તો એ ઉર્જામાંથી અમુક ઉર્જા બોર્ડ વડે શોષાય છે અને અમુક ઉર્જા પાછી પરાવર્તન પામે છે. તો વેગમાન કેટલું? તો અહીંયા 2 વડે ગુણી કાઢવાનું, 2 ડેલ્ટા યુ અપોન સી. ક્યારે? સપાટી વડે સંપૂર્ણ શોષણ ના થતું હોય તો સપાટીને મળતું વેગમાન 2 ડેલ્ટા યુ અપોન સી. પણ એ સૂત્રની આપણે જરૂર પડતી નથી. આ તો કોઈ વખત એમસીક્યુમાં તમને પૂછાય તો આ ખાલી તમારે યાદ રાખવું, બરાબર. એટલે આ છઠ્ઠી લાક્ષણિકતા થઈ એની, બરાબર. પછી 7મી લાક્ષણિકતા, એમાં થોડી ગણતરી છે. વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા. આપણે એવું કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા ધરાવે છે. કેટલી ઉર્જા હશે એની, એને આધારે એની ઉર્જા ઘનતા કેટલી, આપણે ઉર્જા ઘનતાની અહીંયા ચર્ચા કરવાની છે કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા
વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા. હવે એની ઉર્જા ઘનતાને આપણે રો વડે દર્શાવીએ, ઉર્જા ઘનતાને આપણે રો વડે દર્શાવીએ છીએ, તો વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર વિદ્યુત ક્ષેત્રના સદિશો પણ છે અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પણ છે. તો આપણે અગાઉ વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા અને ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા એના સૂત્રો તૈયાર કર્યા છે અને એની ઉર્જા ઘનતાના સૂત્રો પણ આપણી જોડે છે. જો વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા એટલે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા અને ઉર્જા ઘનતાનું સૂત્ર તૈયાર કરેલું છે. કેપેસિટર માટે કેપેસિટરની ઉર્જા કેટલી, તો 1/2CV² અથવા Q²/2C આવા અલગ અલગ ત્રણ સૂત્રો આપણે લેતા હતા અને એ ઉર્જાને કદ વડે ભાગીએ એટલે વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જા ઘનતા અથવા તો કેપેસિટરની અંદર કુલ ઉર્જા ઘનતા આપણને મળે, ઉર્જા ઘનતા મળે. કુલ ઉર્જાને કદ વડે ભાગવાથી ઉર્જા ઘનતા મળે. તો એ ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે તૈયાર કરેલું છે, 1/2ε0E², આવું સૂત્ર છે. તો અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો માટે પણ એ સૂત્ર આપણે વાપરી શકીએ, પણ એમાં ખાલી આપણે RMS મૂલ્ય લેવું પડે. બીજું, ઇન્ડક્ટરની અંદર ઉર્જા 1/2Li², ઇન્ડક્ટરની ઉર્જા 1/2Li², એનો ઉપયોગ કરીને એક દાખલો આપણે ગણેલો છે. ઇન્ડક્ટરની અંદર એકમ કદ દીઠ ઉર્જા B²/2μ0. તો આ બે સૂત્રો છે. એ બે સૂત્રોમાં વિદ્યુત ક્ષેત્ર માટે E લેતા હતા, ત્યાં અચળ ક્ષેત્ર હતું, E લેતા હતા, એને બદલે અહીંયા RMS મૂલ્ય લેવું પડે કારણ કે અહીંયા બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર છે. અને ઇન્ડક્ટરની અંદર 1/2Li² માં પ્રવાહ I અચળ લઈએ એટલે ચુંબકીય ક્ષેત્ર પણ અચળ હોય. તો એમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર બદલાતું જતું છે એટલે ચુંબકીય ક્ષેત્રનું RMS મૂલ્ય, એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના RMS મૂલ્યો લેવા પડે. અને આ વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા એ બેનો સરવાળો કરીએ એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા મળે. એવી રીતે આપણે અહીંયા ઉર્જા ઘનતા લેવાની છે. તો જો વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા રો બરાબર શું, ઉર્જા ઘનતાને હું રો વડે દર્શાવું તો રો બરાબર ρe એટલે કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા વત્તા ρb એટલે કે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા, એટલે ρe પ્લસ ρb. જ્યાં ρe બરાબર શું, તો ρe બરાબર 1/2ε0E². આ કેપેસિટર માટે આપણે લેતા હતા, પણ E ને બદલે આપણે અહીંયા શું લખીએ, ERMS લખીએ, એટલે કે વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર બદલાતું જતું છે એટલે E ને બદલે ERMS લેતા. તો ρe બરાબર હું શું લખી શકું, તો 1/2ε0E_RMS². જો આને નંબર 1 આપો, આને નંબર 2 આપો, પેલી લાક્ષણિકતા જુદી હતી, અલગ લાક્ષણિકતામાં અલગ નંબર આપીએ છીએ સમીકરણને. તે જ રીતે ρb બરાબર B²/2μ0 અને B ને બદલે BRMS લેતા ρb બરાબર BRMS²/2μ0. આ નંબર 3. 2 અને 3 ની કિંમતો 1 માં મૂકવાની, 2 અને 3 ની કિંમતો અહીંયા બે જગ્યાએ મૂકી દેવાની. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા ρ બરાબર ρe એટલે 1/2ε0E_RMS² પ્લસ 1/2 અથવા તો BRMS² એવું લખીએ આપણે. એ 1/2 જ છે પણ BRMS²/2μ0. બરાબર. હવે આપણી જોડે એક સૂત્ર હતું પ્રકાશના વેગનું,
C બરાબર 1/√μ0 એપ્સિલોન 0, આવું સૂત્ર છે. અને બીજું સૂત્ર C બરાબર ERMS અપોન BRMS, એવું પણ આપણે લખેલું ગઈ વખતે એક લાક્ષણિકતામાં. એટલે જુઓ, આ નંબર છે એને આ સમીકરણ મળ્યું અત્યારે હાલ જે લખ્યું એને હું નંબર આપી દઉં, એક નંબર 4. હવે જુઓ, C બરાબર 1/√μ0 એપ્સિલોન 0. હવે આ વર્ગમૂળ છે એટલે વર્ગ કરી દઉં તો c² બરાબર 1/μ0 એપ્સિલોન 0 થાય. તો એની પરથી μ0 બરાબર હું શું લખી શકું? તો 1/ε0 c². ધ્યાન રાખો, એક સ્ટેપ આપણે ડાયરેક્ટ લખ્યું. c બરાબર 1/√μ0 એપ્સિલોન 0, એટલે c² બરાબર 1/μ0 એપ્સિલોન 0 થાય, વર્ગમૂળ જતું રહે. પણ આની ઉપર વર્ગ ના થાય, ખાલી અહીંયા વર્ગ થાય, કારણ કે અહીંયા વર્ગ અને વર્ગમૂળ જતું રહે એટલે μ0 એપ્સિલોન 0. એમાંથી μ0 ને આ બાજુ લઈ ગયા અને c² ને અહીંયા એપ્સિલોન 0 જોડે. આ μ0 ની કિંમત અહીંયા મૂકી દઈશું. બીજું, c બરાબર ERMS અપોન BRMS માટે BRMS બરાબર શું થશે? તો ERMS અપોન C. બરાબર? આ μ0 અને BRMS એ બે કિંમતો અહીંયા મૂકી દઈએ. અહીં કોઈ ફેરફાર નહીં કરવાનો. એપ્સિલોન 0 એમના એમ, ERMS એમના એમ, એટલે આ પહેલા પદમાં કોઈ ચેન્જ નહીં. પણ આ બીજું પદ છે, એમાં BRMS ની જગ્યાએ ERMS અપોન C અને μ0 ને બદલે 1/ε0 c². એ કિંમતો આપણે મૂકી દઈએ. એટલે જો રો નું સૂત્ર હવે આવું થશે. રો બરાબર પહેલું પદ એમના એમ જ 1/2ε0 ERMS² પ્લસ, હવે આમાં 1/2 તો આવવાના જ છે, આની ને આની કિંમત મૂકવાની, પણ બે તો રહેવાના, એટલે હું એના 1/2 લખી દઉં. 1/2. હવે BRMS ની જગ્યાએ ERMS અપોન C, પણ આ વર્ગ છે એટલે આનો શું કરવાનો? વર્ગ. એટલે ERMS² અપોન c² થઈ જશે. BRMS વર્ગ બરાબર શું થાય? ERMS² અપોન c². પછી 2 તો લખી દીધા આપણે 1/2 ના. μ0 ની જગ્યાએ 1/ε0 c². 1 એટલે અહીંયા મારે છેદમાં 1/ε0 c², એટલે એ ક્યાં જશે? અંશમાં. એટલે ગુણ્યા ε0 c². છેદમાં μ0 હતા એટલે એની કિંમત ઉલટી લખવાની છે. એટલે હવે આ પદ આવું થયું. જુઓ, 1/2ε0 ERMS² વત્તા 1/2 c² જતા રહેશે, એટલે શું વધ્યું? ε0 ERMS². ε0 ERMS². હવે આ તો સરખા પદો થયા બે. ε0 ERMS², અહીંયા પણ ε0 ERMS², પણ આ કેટલું છે? 1/2 1/2, એટલે 1/2 પ્લસ 1/2 એટલે 1. તો રો નું સૂત્ર શું થશે? કે ઊર્જા ઘનતા રો બરાબર ε0 ERMS². આ વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતાનું સૂત્ર મળ્યું. જો ઘણી વખત આ પ્રશ્ન 2 ગુણની અંદર આપણને પૂછાય. અહીંયા નંબર આપી દઈએ 5. આમ તો આ બે સમીકરણના તમે નંબર આપો, ધારો કે 5 અને 6, તો 5 અને 6 ની કિંમત 4 માં મૂકતા એવું લખીને પછી આ સાદુરૂપ આપી શકો, નાનો નવો નંબર આપી શકો. નંબરો આપણે જે રીતે આપીએ તે રીતે. પણ આ 2 માર્કની અંદર પૂછી શકાય. જો વિદ્યુત ચુંબકીય તરંગોની ઊર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઊર્જા. વિદ્યુત ચુંબકીય તરંગોની એકમ કદ દીઠ ઊર્જા એટલે ઊર્જા ઘનતા. હવે ρ E અને ρ B ના સૂત્રો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર માટે આપણે ઓલરેડી તારવેલા છે અલગ અલગ ચેપ્ટરમાં. બરાબર? તો એ બંને સૂત્રોનો ડાયરેક્ટ અહીંયા ઉપયોગ કર્યો આપણે. આ સૂત્ર ઓલરેડી આપણે બીજા ચેપ્ટરમાં છે જ, 1/2ε0 e². પણ ફરક શું? તો અહીંયા E અચળ હતું. બીજા ચેપ્ટરમાં આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર હતું, એ સમાન વિદ્યુત ક્ષેત્ર લેતા હતા, એક સરખું.
એને બદલે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગમાં શું થાય છે, વિદ્યુત ક્ષેત્રના સદિશો દોલન કરે છે, એટલે કે એનું મૂલ્ય સતત બદલાતું જાય છે. બદલાતું જતું હોય ત્યારે આપણે આરએમએસ મૂલ્ય લેતા હોય, એટલે ઈ ને બદલે ખાલી ઈ આરએમએસ અહીંયા લખી દેવાના. એવું જ ચુંબકીય ક્ષેત્ર માટે એનું સૂત્ર પણ આપણી જોડે છે જ ઓલરેડી, b²/2μ0 ઇન્ડક્ટર માટે. એમાં બી ને બદલે આપણે બી આરએમએસ લખ્યા, તો એ પ્રમાણે સૂત્રો અહીંયા ઉપયોગ કર્યો આપણે, ρ e અને ρ b ના. પછી આ સૂત્ર છે આપણી જોડે, c = 1/√μ0ε0, તો એને બદલે વર્ગ કર્યો એટલે μ0 = 1/ε0c². અને આ સૂત્ર પણ છે આપણી જોડે, ગઈ વખતે લાક્ષણિકતાઓમાં આપણે લખેલું, ERMS/BRMS = c, પ્રકાશનો વેગ. તો એની પરથી BRMS એટલે ERMS/c. આ બેની કિંમતો અહીંયા આપણે મૂકી દીધી આ સમીકરણની અંદર, અહીંયા ચોથા સમીકરણમાં સાદુરૂપ આપ્યું, એટલે આવો જવાબ આપણને મળે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોની શું થઈ, ઉર્જા ઘનતા થઈ. જો કેટલી લાક્ષણિકતાઓ થઈ બીજી, તો 3 પહેલા શીખ્યા હતા, 4, 5, 6 અને 7, એટલે બીજી 4 લાક્ષણિકતાઓ થઈ. હજુ 2 લાક્ષણિકતાઓ આપણે શીખવાની, બરાબર. પણ પહેલા આટલી વસ્તુ તમે બરાબર ધ્યાનથી જોઈ લો અને લખી પણ લેશો નંબર પ્રમાણે, બરાબર. જો હવે બીજી બાકીની લાક્ષણિકતાઓ આપણે શીખીએ. આપણે લાક્ષણિકતા નંબર 4, 5, 6 અને 7 શીખ્યા, એટલે હવે 8મી લાક્ષણિકતા વિદ્યુત ચુંબકીય તરંગો માટે. અને 8મી લાક્ષણિકતામાં એની તીવ્રતાની આપણે ચર્ચા કરવાની છે, વિકિરણની તીવ્રતા. વિકિરણની તીવ્રતા જેને આપણે I વડે દર્શાવીશું, કેપિટલ I વડે. તો વિકિરણની તીવ્રતા એ શું છે? આને વિકિરણની તીવ્રતા પણ કહેવાય, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા પણ કહેવાય, અને તરંગની તીવ્રતા પણ કહેવાય, કારણ કે આ વિદ્યુત ચુંબકીય તરંગો છે. 11મા ધોરણમાં આપણે તરંગની તીવ્રતાની વ્યાખ્યા આપેલી છે, તરંગોના ચેપ્ટરમાં છે કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતી ઉર્જા, વિકિરણ ઉર્જા, એને વિકિરણની તીવ્રતા કહેવાય. એકમ ક્ષેત્રફળ ધરાવતી કોઈ સપાટી હોય તો એ સપાટીમાંથી 1 સેકન્ડની અંદર, 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જા, જેટલી ઉર્જા 1 સેકન્ડમાં સપાટીમાંથી આ બાજુ જતી રહે, કેટલા સમયમાં? 1 સેકન્ડમાં. સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 1 એકમ. તો 1 સેકન્ડમાં જેટલી વિકિરણ ઉર્જા એ સપાટીમાંથી એક બાજુથી બીજી બાજુ જતી રહે, એ ઉર્જાને શું કહેવાય? વિકિરણની તીવ્રતા. એટલે પહેલા એની વ્યાખ્યા લખી લઈશું કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબરૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જાને વિકિરણની તીવ્રતા કહે છે. વિકિરણની તીવ્રતા માટે સંજ્ઞા છે I, કેપિટલ I. જો અહીંયા આપણે લખીએ કે વિકિરણની તીવ્રતા બરાબર સૂત્ર શું થાય? વ્યાખ્યા પરથી મારે સૂત્ર લખવું હોય તો વ્યાખ્યામાં જે ભૌતિક રાશિઓ એકમ લીધી છે એને લખવાની છેદમાં. જે ભૌતિક રાશિઓ એકમ લીધી છે એને ક્યાં લખવાની? છેદમાં. અને જે એકમ નથી લીધી એને અંશમાં. તો જુઓ, એકમ શું લીધું છે આપણે? ક્ષેત્રફળ એકમ લીધું છે, અને સમય 1 સેકન્ડ એટલે કે એકમ લીધો છે. તો સમય અને ક્ષેત્રફળ એ છેદમાં લખવાનું. ઉર્જાને આપણે એકમ નથી લીધી, પસાર થતી વિકિરણ ઉર્જા એવો શબ્દ વાપર્યો છે, એટલે ઉર્જા ક્યાં લખવાની? અંશમાં. એટલે તીવ્રતાનું સૂત્ર તૈયાર થઈ જાય કે તીવ્રતા એટલે શું? તો ઉર્જા ભાગ્યા છેદમાં કઈ બે ભૌતિક રાશિઓ? તો ક્ષેત્રફળ ગુણ્યા સમય. એટલે તીવ્રતા માટે સંજ્ઞા વાપરું તો તીવ્રતા I બરાબર ઉર્જા માટે E સંજ્ઞા વાપરું,
ધારો કે ઈ સંજ્ઞા આપણે વાપરીએ છીએ, તો ઈ અપોન ક્ષેત્રફળ એટલે a અને સમય એટલે t. આ ઈ એ ઉર્જાની જગ્યાએ વાપર્યા છે આપણે. ઉર્જા માટે કઈ સંજ્ઞા વાપરી આપણે? ઈ. તો I બરાબર E અપોન AT. આ સૂત્ર યાદ રાખજો, દાખલાઓ અથવા MCQ સોલ્વ કરવા માટે બહુ જ કામ લાગશે આ ચેપ્ટરની અંદર. બરાબર? ચલો હજુ E અપોન T, ઉર્જા ભાગ્યા સમય. ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર. શું થાય? પાવર. એટલે આ સૂત્ર આવું લખાય, I બરાબર P અપોન A. અહીંયા લખીએ આપણે કે જ્યાં P બરાબર E અપોન T એટલે પાવર છે. વિકિરણનો પાવર એવું કહેવાય. શું કહેવાય? વિકિરણનો પાવર. એટલે આમાં P એ શું છે? પાવર છે. આ P એ પાવર છે. તો તીવ્રતાના બે સૂત્રો આપણે યાદ રાખીશું. I બરાબર E અપોન AT, પણ E અપોન T બરાબર P લખાય. એટલે અહીંયા હું આને આગળ પાછળ લખું. જુઓ, જ્યાં E અપોન T એની જગ્યાએ આપણે શું લખ્યું? P એટલે પાવર. બરાબર? એટલે પેલો એરો આમ કરે તો એ કરવો ના પડે. તો આ બે સૂત્રો ખાસ અગત્યના દાખલાઓ કે MCQ સોલ્વ કરવા માટે. હવે વિકિરણની તીવ્રતા અને ઉર્જા ઘનતા એની વચ્ચે શું સંબંધ છે એ આપણે સમજવું છે. વ્યાખ્યા તો આપી દીધી, વ્યાખ્યા પરથી આપણે આ બે સૂત્રો પણ લખી દીધા. પણ હવે વ્યાખ્યા પ્રમાણે એકમ ક્ષેત્રફળ ધરાવતી એક સપાટી આપણે લેવી છે અને સપાટીમાંથી વિકિરણ ઉર્જા 1 સેકન્ડમાં કેટલે દૂર સુધી પહોંચે એ વિચારવું છે. બરાબર? જો અહીંયા હું એક આકૃતિ બનાવું છું. ધારો કે એક સપાટી આપણે એવી લઈએ, લંબઘન આકારની સપાટી. કેવા આકારની સપાટી? લંબઘન આકારની સપાટી. આ લંબઘન આકારની એક સપાટી છે. તમારે આકાર સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરો તો પરફેક્ટ દોરે. બરાબર? હવે આ સપાટી છે એનું આડછેદનું ક્ષેત્રફળ, આ આડછેદનું ક્ષેત્રફળ A બરાબર હું 1 મીટર સ્ક્વેર લઉં છું અને આની લંબાઈ, આ સપાટીની લંબાઈ ધારો કે L જેટલી છે. સપાટીની લંબાઈ કેટલી? L. A બરાબર 1 મીટર સ્ક્વેર. હવે આ સપાટીની અંદર ધારો કે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગો આમ દાખલ થાય છે સપાટીને લંબરૂપે આ દિશામાં. T બરાબર 0 સમયે જે વિકિરણ દાખલ થયું ત્યાંથી આપણે શરૂ કરીએ અને T બરાબર 1 સેકન્ડ સુધી વિકિરણ દાખલ થવા દેવાનું. તો આ વિકિરણ આગળ જશે. આ ખાલી નમૂના રૂપ આપણે બે તરંગો બતાવ્યા, આવા તો અસંખ્ય આખી સપાટીમાંથી હોય બધે જ.
પણ એ 1 સેકન્ડની અંદર કેટલે સુધી પહોંચે છે? અહીંયા સુધી. એટલે t બરાબર કેટલા સમય માટે? 1 સેકન્ડ. વ્યાખ્યા પ્રમાણે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જા આ લંબઘન જે દોર્યો છે એ લંબઘનની અંદર સમાયેલી છે. 1 સેકન્ડ પૂરી થાય એટલે આપણે એ ઉર્જા આપવાનું બંધ કરી દઈએ છીએ. માત્ર 1 જ સેકન્ડ સુધી ઉર્જાને દાખલ થવા દીધી. આ એક આપણે એવું બોક્સ લીધું છે કે બોક્સની સપાટી, આ સપાટી છે એ 1 એકમ 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવે એવું બોક્સ લીધું છે. પણ એની લંબાઈ કેટલી છે? લંબાઈ ધારો કે મેં L કીધી, પણ ખરેખર કેટલી લંબાઈ હશે? આ બોક્સની અંદર શૂન્યાવકાશ છે અથવા માત્ર હવાનું માધ્યમ છે. બોક્સ પોલું છે વચ્ચેથી, એટલે અંદર હવા છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગો હવામાં 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો હવામાં અથવા તો અવકાશની અંદર 1 સેકન્ડમાં કાપેલું અંતર, અને આ તો આ બોક્સ એટલે આપણે ખાલી કાલ્પનિક બોક્સ છે. આ કંઈ લોખંડનું કે લાકડાનું એવું બોક્સ આપણે નથી લઈ લીધું, કાલ્પનિક સપાટી છે. પણ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી છે જેની લંબાઈ 1 સેકન્ડમાં તરંગો જેટલું અંતર કાપે એટલી છે. હવે 1 સેકન્ડમાં અવકાશમાં તરંગો કેટલું અંતર કાપે? તો c જેટલું, પ્રકાશના વેગ જેટલું. 1 સેકન્ડમાં કાપેલું અંતર 3 × 10⁸ મીટર. વેગ લઈએ તો મીટર પર સેકન્ડ, પણ 1 સેકન્ડમાં કાપેલું અંતર પહેલેથી એવું બોલું તો 3 × 10⁸ મીટર. એટલે કે c જેટલું અંતર કાપ્યું હશે. અથવા બીજી રીતે જુઓ, આ લંબાઈ l બરાબર હું c લખી શકું. કેમ આવું લખી શકું? તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અને સમય તો મેં કેટલો લઈ લીધો? 1 સેકન્ડ. એટલે c બરાબર શું થઈ ગયું? l. એટલે l લંબાઈનું આ સમઘન છે એવું કહેવાને બદલે એવું કહી દઉં c લંબાઈનો સમઘન છે. અને આ સમઘનનું કદ લઉં તો શું થાય? સમઘનનું કદ લઉં તો શું થાય? તો સમઘનનું કદ જો અહીંયા લખું છું નીચે કે સમઘનનું કદ, આપણે લંબઘન લીધો છે, સોરી, લંબઘનનું કદ v બરાબર, કદ માટે આપણે v સંજ્ઞા વાપરીએ છીએ, આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આપણે કદ માટે આવું સૂત્ર વાપરીએ છીએ. અથવા બીજી રીતે કહું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. પહોળાઈ ગુણ્યા જાડાઈમાં એ આવી ગયા, આડછેદનું ક્ષેત્રફળ આવી ગયું. પહોળાઈ અને જાડાઈનો ગુણાકાર કરું એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, al. એટલે કે al એટલે શું? તો c. અને a કેટલા લીધા છે આપણે? 1. t પણ 1 લીધા છે. એકચ્યુઅલી c બરાબર l/t. તો l બરાબર શું લેવાય? ct, વેગ ઇન્ટુ સમય. એટલે l બરાબર ct. પણ a બરાબર પણ 1, t બરાબર પણ 1. તો v બરાબર શું થયું? c. એટલે આની પરથી આપણે એવું કહી શકીએ કે 1 સેકન્ડમાં આ સપાટીમાં દાખલ થયેલી ઉર્જા c જેટલા કદમાં સમાયેલી છે. કેટલા કદમાં સમાયેલી છે? c જેટલા કદમાં. તો એને આધારે મારે કુલ ઉર્જા લેવી હોય તો કદ ગુણ્યા ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા ρ છે. ઉર્જા ઘનતા આપણે ક્યાં કઈ લઈએ છીએ? અહીંયા ρ. અને કદ કેટલું લેવાનું? c. તો જો કુલ ઉર્જા બરાબર, બીજી રીતે લઉં તો ઉર્જા બરાબર શું થયું? તીવ્રતા બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. પણ આ બે તો મેં એકમ લઈ લીધું. I બરાબર E/AT માં a અને t, આ ગણતરીમાં આપણે કેટલું લીધું? 1 એકમ. વ્યાખ્યા પ્રમાણે 1 એકમ લઈ લઉં તો I બરાબર E થાય. E એટલે કુલ ઉર્જા થાય. એટલે જો આ સૂત્રમાં સમીકરણ 1 માં a બરાબર 1 મીટર સ્ક્વેર તથા t બરાબર 1 સેકન્ડ લેતા I બરાબર શું થઈ જાય? E. એટલે કુલ ઉર્જા થઈ જાય. પણ કુલ ઉર્જા એટલે ઉર્જા ઘનતા ગુણ્યા કદ. આપણે ઉર્જા ઘનતાનું સૂત્ર શું છે? ઉર્જા ઘનતા બરાબર કુલ ઉર્જા ભાગ્યા કદ. બરાબર? એટલે અહીંયા લખીએ આપણે, પરંતુ ρ બરાબર E/v, કુલ ઉર્જા ભાગ્યા કદ. કોના બરાબર? ઉર્જા ઘનતા બરાબર. પણ v બરાબર શું થાય અહીંયા? c. આપેલી સપાટી માટે અથવા આપેલ લંબઘન માટે, આપેલ સપાટી માટે આપણે સપાટી માટે લખીએ v બરાબર c. v બરાબર c, કદ બરાબર c જેટલું થાય, કારણ કે a અને t એક લીધા છે આપણે.
તો E/C બરાબર રો થાય. એટલે જો એનું સૂત્ર આપણે તીવ્રતા અને ઉર્જા ઘનતા વચ્ચેનો સંબંધ લઈ આવો છે. આ જે પરિણામ છે એને હું નંબર 3 આપું. બરાબર. હવે V બરાબર C લખું તો રો બરાબર E/C માટે E બરાબર રો ઇન્ટુ C થાય. E બરાબર શું થાય? રો ઇન્ટુ C. પરંતુ આને જે છે એને પરિણામ નંબર આપી દઈએ આપણે પહેલા. આને નંબર આપી દઈએ 4. એટલે હવે લખીએ 3 અને 4 પરથી 3 અને 4 પરથી શું લખાય? તો I અને E સરખા છે એટલે E ને બદલે I લખી દઉં તો I બરાબર રો C. આવું સૂત્ર આપણને મળે. ઉર્જા ઘનતા અને કદ વચ્ચેનો સંબંધ. સોરી, ઉર્જા ઘનતા અને તીવ્રતા વચ્ચેનો સંબંધ. I બરાબર રો C. એટલે તીવ્રતા I બરાબર રો ઇન્ટુ C. રો એટલે ઉર્જા ઘનતા, C એટલે વેગ અને I એટલે તીવ્રતા. તો આ બીજી એક લાક્ષણિકતા થઈ. વિકિરણની તીવ્રતાની વ્યાખ્યા આપવાની છે. એની પરથી આ બે સૂત્રો આપણે યાદ રાખવાના છે. આ બે સૂત્રોમાં A અને T નું મૂલ્ય જે હોય તે, પણ હવે આપણે A અને T એક લઈ લઈએ છીએ. આ જે વ્યાખ્યાના આધારે સપાટી તૈયાર કરી એના માટે A અને T એક લઈએ તો I બરાબર E થઈ જાય. હવે ઉર્જા ઘનતા બરાબર કુલ ઉર્જા ભાગ્યા કદ, પણ આ સપાટી માટે કદ એટલે C છે. કેમ? આમ તો વાસ્તવમાં કદનું સૂત્ર એટલે શું? AC * T. A * C * T એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા વેગ ગુણ્યા સમય. પણ ક્ષેત્રફળ અને સમય એક લીધા એટલે V બરાબર C થયું. એટલે અહીંયા હું V બરાબર C લખી દઉં છું. જો એ એકમ ના હોય તો અહીંયા મારે A અને T લખવા પડે. એકમ ના હોય તો A અને T લખવા પડે, સ્વાભાવિક છે. બરાબર. પણ એ એકમ લીધા છે એ વખતે આ સૂત્ર છે. એટલે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી, એમાંથી 1 સેકન્ડમાં સપાટીને લંબરૂપે પસાર થતી વિકિરણ ઉર્જા માટે આ સૂત્ર છે. એટલે કે આ તીવ્રતાની વ્યાખ્યા પરથી થયું. બરાબર. એટલે આ એક લાક્ષણિકતા થઈ, 8મી લાક્ષણિકતા. અને છેલ્લી લાક્ષણિકતા છે એની 9મી લાક્ષણિકતા. જો 9મી જે લાક્ષણિકતા છે એમાં તરંગના પ્રસરણની દિશા તમને કેવી રીતે મળે, કે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ કઈ દિશામાં થાય છે એ દિશા જાણવા માટે E/B ની દિશા લેવાની. કઈ દિશા લેવાની? E/B. કોઈ પણ જગ્યાએ E/B લો એટલે તરંગના પ્રસરણની દિશા મળે. ધ્યાન રાખો. E/B સદિશ E ક્રોસ સદિશ B. આ ક્રોસ ગુણાકાર છે, સદિશ ગુણાકાર છે. એ તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. આપણે ગઈકાલે છેલ્લા લેક્ચરની અંદર એક આકૃતિ દોરેલી કે જેમાં E સદિશો ધન y દિશામાં, B સદિશો ધન z દિશામાં લીધા તો તરંગનું પ્રસરણ ધન x દિશામાં લીધેલું. સમજો કે E સદિશો, આ E સદિશ છે કઈ દિશામાં? ધન y દિશામાં. આ B સદિશ છે કઈ દિશામાં? ધન z દિશામાં. તો આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર મારે કરવાનો. પણ કયો ગુણાકાર? પહેલો કયો સદિશ લેવાનો ક્રોસ ગુણાકારમાં? E ક્રોસ B કરું તો મને આનો પરિણામી સદિશ જે દિશામાં મળે, E/B ની દિશા એટલે એનો પરિણામી સદિશ. તો E/B ની દિશા એટલે પહેલા તો આ સમતલને લંબ રૂપે મારે શું કરવાનું? સ્ક્રૂ પકડવાનું. આ બે સદિશોથી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂ એટલે સમતલ એને લંબ રૂપે સ્ક્રૂ આ રીતે પકડાય. હવે એ સ્ક્રૂ મારે કઈ તરફ ફેરવવાનું? તો પહેલા સદિશથી બીજા સદિશ તરફ. આમાં પહેલો સદિશ કયો? તો પહેલો સદિશ એટલે E સદિશ. ગુણાકારમાં જે પહેલો લખ્યો હોય તે પહેલો. તો E સદિશ આ બાજુ લીધો છે y દિશામાં. આપણે E સદિશથી B સદિશ તરફ એટલે સ્ક્રૂ મારે આમ ફેરવવાનું. એટલે આવી રીતે ફેરવવાનું. સ્ક્રૂ મારે આમ ફેરવવાનું. સ્ક્રૂ આ રીતે ફેરવું એટલે ખુલે. મેં જે રીતે ઊભું છું એ પ્રમાણે મને સ્ક્રૂ ખુલતો દેખાય. ખુલતો દેખાય એટલે આ દિશામાં જાય. સ્ક્રૂ ખુલતો 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 આમ જાય. બરાબર. જો આ ધારો કે
હું આ રીતે લઉં છું, આ વાય દિશા છે, આ ઝેડ દિશા છે, તો મારે આ રીતે સ્ક્રૂ પકડવાનો. હવે સ્ક્રૂને હું ફેરવું છું કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કોઈ સ્ક્રૂ તમે ફેરવો, ધારો કે આ બોર્ડ પર એક સ્ક્રૂ ફિટ કરેલો છે અને મારે એને ખોલવો છે, તો કઈ રીતે ફેરવવાનું? સ્ક્રૂ ડ્રાઈવર કઈ રીતે ફેરવવાનું? તો વિષમઘડી દિશામાં ફેરવું એટલે સ્ક્રૂ ખુલે, અને સમઘડી દિશામાં ફેરવું તો સ્ક્રૂ ફિટ થાય. પણ આપણે અહીંયા કઈ દિશા? E થી B તરફ જવાનું છે, એટલે સ્ક્રૂને વિષમઘડી દિશામાં ફેરવવાનું એટલે ખુલે. જો આ y દિશા હોય, આ z દિશા હોય, તો એને લંબ ત્રીજી કઈ દિશા હોય? x દિશા. અને x દિશામાં એ પાછી કઈ? આ ધન y હોય, આ ધન z હોય, તો મને ધન x મળે. એટલે તરંગના પ્રસરણની દિશા તમને E ક્રોસ B પરથી મળે. સમજો કે E સદિશ આ બાજુ હોવાને બદલે આમ નીચે તરફ આ બાજુ હોત તો આવી રીતે E સદિશ, B સદિશની દિશા એની છે ધન z, પણ E સદિશ ઋણ y દિશામાં છે, તો મારે સ્ક્રૂ આ રીતે પકડવાનો ખરો લંબરૂપે, પણ હવે E થી B તરફ આમ ફેરવવાનો આવી રીતે. એટલે મારે સ્ક્રૂ આમ ફેરવવો પડે. આમ ફેરવું તો સ્ક્રૂ ફિટ થાય એટલે આ બાજુ જાય. અને આ બાજુની દિશા કઈ? જો આ બાજુ ધન x હોય તો આ બાજુ કઈ? ઋણ x. તરંગ ઋણ x દિશામાં પ્રસરતું હશે. એટલે E ક્રોસ B પરથી, આ ધ્યાન રાખો, E ક્રોસ B પરથી કોઈ પણ જગ્યાએ તમને તરંગના પ્રસરણની દિશા મળી જાય. તમને એટલી ખબર હોવી જોઈએ કે E સદિશ કઈ દિશામાં છે, B સદિશ કઈ દિશામાં છે. એ બંનેથી બનતું સમતલ લેવાનું ને સમતલને લંબ રૂપે સ્ક્રૂ રાખી જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે સ્ક્રૂ ફેરવવાનું. તો સ્ક્રૂ જે દિશામાં ખસે તે દિશા એટલે તરંગના પ્રસરણની દિશા મળે આપણને. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા એ રીતે આપણને મળે. બરાબર? એટલે જો આપણી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ પૂરી થઈ. હવે તમે જો બધી લાક્ષણિકતાઓ લખી હોય તો એમાં જો આ લાક્ષણિકતા કેટલી નાની છે કે E ક્રોસ B એ તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. કોઈ વખત તમને એવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ લખો, તો કઈ લાક્ષણિકતાઓ લખવાની? આવી સૂત્રોવાળી લાક્ષણિકતાઓ નહીં લખવાની, આવી નાની નાની લાક્ષણિકતાઓ લખી દેવાની. 4 લાક્ષણિકતાઓ લખવાની કીધી છે. તો એક લાક્ષણિકતા તમે આ લખી શકો, E ક્રોસ B એ તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. પછી એક લાક્ષણિકતા આપણે લખેલી કે વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત અને બિન્યાંતરિક છે, અથવા બિન્યાંતરિક અને લંબગત છે. એમાં એક વાક્ય લખવાનું છે. એટલે બીજી લાક્ષણિકતા થઈ નાની. ત્રીજી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય તો એ સપાટી પર વિકિરણ દબાણ ઉત્પન્ન કરે છે અને સપાટીને વેગમાન આપે છે. જો સપાટી વડે સંપૂર્ણ શોષણ થાય ઉર્જાનું, તો સપાટીને મળતું વેગમાન ડેલ્ટા P બરાબર ડેલ્ટા U અપોન C. તો એક ત્રીજી લાક્ષણિકતા થઈ નાની. એવી ચોથી લાક્ષણિકતા કે વિકિરણ વિદ્યુત ચુંબકીય તરંગોમાં E અને B વચ્ચેનો સંબંધ E અપોન B બરાબર C છે. એનો ગુણોત્તર એ પ્રકાશના વેગ જેટલો છે. 4 લાક્ષણિકતાઓ નાની થઈ ગઈ. ટૂંકમાં તમે બધી જે લાક્ષણિકતાઓ લખો એમાંથી કોઈ પણ 4 નાની લાક્ષણિકતાઓ શોધીને આપણે અલગ યાદ રાખવાની, કે પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાશે તો આ 4 લાક્ષણિકતાઓ જ લખીશ. બરાબર? પણ પર્ટિક્યુલર કોઈ લાક્ષણિકતા તમને વર્ણન કરવાનું કીધું હોય કે વક્રી ભવનાંકનું સૂત્ર તારવું એવું કીધું હોય તો પછી એ લાક્ષણિકતા તમારે લખવી પડે. અહીંયા ઉર્જા ઘનતા અને તીવ્રતા વચ્ચેનો સંબંધ તારવો તો આ લાક્ષણિકતા તમારે લખવી જ પડે. બરાબર? તો જો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ પૂરી થઈ. આ લાક્ષણિકતાઓ ધ્યાન રાખો, જૂની બુક પ્રમાણે આપણે નંબર આપીને શીખ્યા છે. નવી બુકની અંદર આ લાક્ષણિકતાઓ બધું જે વધારાનું વર્ણન બધું આપ્યું છે લાક્ષણિકતાઓ માટે જ, પણ વર્ણન જે આપ્યું છે પેરેગ્રાફ સ્વરૂપનું, એની અંદર ભેગી ભેગી લઈ લીધી છે. એટલે એમાંથી તમારે અલગ કાઢવી ના પડે, એટલે આપણે લાક્ષણિકતાઓ અલગ લીધી. બીજું વર્ણન જે થોડું આપ્યું છે, થોડીક જુદી માહિતી આપણને લાક્ષણિકતાઓ ઉપરાંત બીજી જે માહિતી આપી છે એ નેક્સ્ટ ટાઈમ આપણે થોડી ચર્ચા કરીશું એની. અને પછી આ અહીંયા જે લાક્ષણિકતાઓમાં આપણે જેટલા સૂત્રો શીખ્યા છે એ સૂત્રો આધારિત દાખલા ગણવાના છે. બરાબર? પણ આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ થોડીક એ ચર્ચા જે કરવાની છે એ કરી અને પછી દાખલા ગણીશું.